હવે દીવાબું થઈ ગયું છે ખારું ઝેર, જગમાં દુઃખકારી રે. મારા જોડે પ્રાણે જાવ આવા સોરે રાત, બેન સરગે સીધારે મૂળો કપટી છે સોલંકી રાત, એને રે પસારે. વલભાઈ તું હવે રોવાથી કઈ વળે એમ નહીં, પણ કદાચ સોલંકી સરદારોના માણસો તો અહીંયા આવી જાય છે, નવઘણને જોઈ તો એને તરત મારી નાખે. પણ આને લઈ તું હારી દડ બોલી દડ પહોંચી જા, અને કે દેવાય ગોવિંદ રાહીર મારો જીવનનો માનેલો ભાઈ છે, અને એને કહેજે કે આ જૂનાગઢની શોધને પ્રાણની સાથે પ્રકાશિત રાખે, અને મારા બેન માથા સમાચાર કહેજે. 26 રાણી અગ્નિ સ્નાન કરી મૃત્યુ પામી, વાલબાઈ નાથે બાગીથી નીકળી આવી ઘોર જવો અંધારી રે, રાત્રી રે માથે સલાનો બાળ. આવી ઘોર જવો અંધારી રે, રાત્રી રે માથે સલાનો બાળ. એવામાં એને રખેહર ભીમડો મળે છે, કોઈ સાંભળે નહીં એમ ધીમા અવાજે વાલભાઈ ભીમડોને છે, ભાઈ એક મારું કામ કરીશ? કે વિના સંકોચે બોલ, તું જે કે કરવા તૈયાર છો. તને ક્યાં ટોપલો મારે માથે થઈ તારે માથે લઈ લે ને, કે મારી માથે કોઈને વેમ પડે? તને કે ખરી વાત છે, લાય વાલભાઈ ટોપલો મારે માથે, અને અમારી માથે તો ટોપલા હોય જ. લાય કે તમે તો પણ કે જોઈજો ભાઈ, બહુ ધ્યાન રાખશે. તમે કે વાંધો નહીં બેન, ગામની ભગોળી તું વહેલો પગી જા તો તું મારી રાહ જોઈ, હું પગી જાઉં હું તારી રાહ જોઈશ. એક દિવસ આખો મને બીજે દિવસે અડધી રાતની વાળબાઈ ગામની ભગોળે પહોંચી હતી, અને અનેક જાતના તર્ક વિતર્ક કરે છે કે હારું ભીમડો હજી એવો કદાચ સોલંકીના પંજામાં તો નહીં આવી ગયો હોય ને, આની વિચારોની અંદર ડૂબી ગઈ છે. હવે એવામાં એને ભીમડાના પગરખાનો અવાજ આવ્યો કે આવ્યો ભાઈ? તને કે હા બેન. તને કે બહુ વાર જોવડાવી, તને કે મને બેન જરાક વધારે મોડું છું, પણ હવે આ લઈ લે ટોપલો અને સંભાળી લે, અને તું હવે ઉતાવળ રાખ, કારણ કે વાડ સાંભળે, વાડનો કાંટો સાંભળે, કદાચ આપણી વાતને કોઈ જાણી જાય તો નવઘણને એ મારી નાખશે. હા એ ખાઈ નહીં, બીજી થોડાક ખેતી ગઈ વાલભાઈ ટોપલો લઈને કે આનો દી આવો ને તું ઉભો રહે અહીંયા. એમ કે વાલભાઈ એક મારું કામ કરીશ? ભીમા અવાજે હાથ કર્યો તું કે ભીમડા ત્યાં મને બોલાવી? તને કે હા ભાઈ. તને કે બોલ તું કે કરવા તૈયાર છું? તું કે તો પ્રાણ આપી દઉં. તને કે તારી આ કઈડમાં જે કટાર રબડે છે એ આપીને? હા. તને કે કટાર? તને કે હા. હવે આંખનો પલકારો થાય ન થાય, ભીમડે પેટમાં બોલાવી દીધી તરત. રામ રામ અને રામ રામ કરતો ઢોળી ગયો કે ભીમડા અહીંયા આ નવઘણને પકડ્યા પછી આ કરવાનું કારણ? કે વલભાઈ અમે નાનું ભરણ, અમારા પેટ નાના હોય તો દસ મારીથી ક્યાંય બોલી દેવાનું હોય તો નવઘણને એ મારી નાખે. આવા અનેક ભીમડા નવઘણને માટે કુરબાન છે વાલભાઈ. અને વાલભાઈ ટોપલું લઈને આવી બજારે નીકળી, દિવાજ બદલની ડેલી કકડાવી, દિવાજ બદલ બહાર આવ્યા અને કીધું કે આપણા બેન સમજ દયા તમને થાપણ આપી છે, અને પ્રાણની સાથે આને પ્રકાશિત રાખવાની છે. થોડીક વાર તો દેવાય બોલતા બંધ થઈ ગયા, પછી બોલ્યા કે વાંધો નહીં બેન, તમે તમારે હવે વાલબાઈ વૈયા ગયા પછી વાલબાઈ જુનાગઢ નહીં જતા,
પાણું ખાઈને મેં એને જીવન પૂરું કર્યું. મકાભાઈ એટલે અહીંયા લાવ્યા છે અમારા જુવાનીઓને અમુકને ગમતું નથી પણ આવો એક દોર બધાને ગમે, વાંધો નહીં, આપો. વાંધો નથી, એવું થોડું નથી. અમારા ગોધનને ન ગમતો વધારે. હાલે. હા ના કહો બાબા. અમુક રેવાડી જીવન ન થાય. ભજન ગાઓ, ભજન ગાઓ, રૂપાભાઈ. આવું બધું પૂરું પૂરા વગાડવા આવે કરે ને હું તો એમને એમ ગાઈ નાખું. ક્યાં જાય? ના કાંઈ આપણે કાંઈ સાથ ના ના બાબા સત્સંગ કરો આખા બધા સત્સંગ બોલાવતા એવડા તબલ છે. હું ના રે વાત આવશે. સત્સંગ પૂરો કરજો બાબા. ટોપલો લઈ બાલભાઈ વહી ગયા પછી આ ટોપલાને લઈ ટોપલા નવઘણને લઈ અને ઉરડામાં ગયા. ઉરડામાં ગયા એટલે આયરાણી ઝાહરને ધવરાવે છે. પછી એને કહે છે કે આવું તમે સાંભળો એ ઝાહરની જમોને માત આપણે ઘરે યાદ આવ્યા છે સોરઠના એ શિરતાર એ પ્રેમેથી એને તમે સ્વીકારો ને આઠે લાખોનો પાલનહાર એ પ્રેમેથી એને સ્વીકારો ઝાડને ધવરાવતા વાલ આયરાણી તરત એને હેઠે મૂકી દીધી. લાવો સાળકના શિવલાલને સીધી નવઘણને ઉરમાં લીધો અને દીકરીને આપણે દૂધ પર રાખશું અને દીકરી તો વાડીમાં મોટી થાય. લાવો સરસના ધણીને ઉરમાં લીધો અને મારા પણ જોઈજો આયરાણી બરોબર ધ્યાન રાખજો. આ વાત કહી તો ઘર બહાર જાય છે તો સોલંકી આપણા શરીરની માટે સાંભળી નહીં રહેવાય. તને આયરાણી કહે છે કે જ્યાં સુધી આવ્યો આ દેહમાં પ્રાણ છે ને ત્યાં સુધી વાતમાં ફેર નહીં પડે કાંઈ. તમે આવ્યો ચિંતા ન કરજો. આનો કેવો બેયનો પ્રેમ છે. એને તાપવા ભેગા આપણે ભાઈ શરૂ કરો. અરે આ સત્સંગ ચાલુ ઘડીક. હું કે વાંધો નહીં. હવે વ્યવહારિક વાંધામાં બંને ભાઈઓને વાંધો પડ્યો કંઈ. જુનાગઢ જઈને કહીએ એવો સિદ્ધરાજ સોલંકીને કે ભાઈ તમારો વેરી તમારો દુશ્મન તો મારા ભાઈને આંગળીમાં ઉતરે અને અહીંયા ત્રણે સુરું રમે છે. દિવાલ બદલનું આંગણું એવું રૂડું લાગે છે કે ઊંધી નીકળે. હવે આને તરત જ તૈયારી કરી. એ દુરાએ તરત જોને તૈયારી કીધી આવી પટ્ટાવટોને આજ્ઞા એને દીધી. આજ્ઞા દીધી પડાવ આલીદળ બોલીદળના ભાદરમાં લાગ્યું. ગામની ફરતો એવો પ્યારો મૂક્યો કે સપનું પણ ન ફરકી શકે. અને ગામમાંથી આગેવાન જવો આયરોને બોલાવા છે પાસે બિહારી ખૂબ ખૂબ મનાવે છે. તમે સાચું બોલો એ અમારો દુશ્મન રાવ નવઘણ દેવાય બદલના આંગણામાં રમે છે. તમે કેવો રાત એટલે કાંઈ ખબર નથી હું આપણને કહીએ કારણ કે તમે સાસુ બોલો સત્ય અને મારે કાલે વાત આવી છે પણ કે અમે આમાં જાણતા નથી શું કહીએ તમને. એ કે બોલાવો દેવાય ગોદરને. એ કે ભાઈ ગોદરને બોલાવવામાં આવ્યા. જોવાય ગોદર હાલો કે તમને બોલાવે છે. હા આવ્યો બાપુ લાગે ભગવાનનું સમરણ કરશે. એ નજારાના આધાર એ ભોળિયાનાથ અમારી લાજ રાખજો. આવું કહેતા કહેતા આવ્યા. સિદ્ધરાજ સોલંકી તો રાજ નહોતો કાયદા કડક બહુ હતા પહેલા. ઊભા થઈને કીધું કે આ તમે રાજની ચોરી કરો છો કે અમારા દુશ્મનને પાળી પોષીને મોટા કરો છો તમે
એમ કે ના બાપડો એવું નથી, તમારી બોલીમાં ને મારી બોલીમાં થોડો ફરક છે. હું આ બધાને ખબર છે કે અને હંસાય જાણે છે, પણ હું રાજ રીતે રાજભક્તિ કરું છું. અને આ બધું એને મારે બતાવ્યું છે એકદમ કેટલી ખમારી છે એના તમને આપવાનો જ છે. એક વખત બતાવી દીધી છે એમ. તો કે લ્યો હવે હું એને લઈ આવું ને રાજ આવ્યું છે આપણે આપી દેવું કે હવે તમે જાતે આવ્યા છો એટલે લ્યો હું લઈ આવું. તો કે નહીં તમને નજર ક્યાંય રાખવાના છે, તમે સમજગીમાં લખી દો અને નવગણને સોંપી દે. ઓઈલા તો આવ્યા તરત કે ભાઈ નવગણ કરો ઓરડામાંથી જગાડી કામ પડ્યું છે આજે તારું બાલુડા બુગા, કામ પડ્યું છે જો તારું તારા કાકાઈ તારું મોત જમાજ્યું, તારા કાકાઈ બેટા તારું મોત જમાજ્યું, એણે ઊંધું વાળી દીધું મારું બાલુડા બુગા, કામ પડ્યું છે તારું. જગાડ્યો, હાથ મોઢું ધોવરાવ્યું, કુમકુમનું કપાળમાં તિલક કર્યું, માથે જરિયાની ટોપી ઓઢાડી. આવ્યો જરિયાની ટોપી ઓઢાડી અને બાવલું થોડી હોપી દીધું. જેવા રાનો હોય આ એના પૂરનો જીવો છેલ્લો દીવો. અને અહીંયા દિવાળી પોદર વિચાર કરે છે કે હવે આ ભગવાન લાજ રાખે. આયરણીને સમજમાં લખી દીધું કે તમે રાહતની વાત કરી. દેવાય પોદર ઊભા થઈને કહ્યું કે નવઘણ નહીં પણ સાથે ઊભો કે વાહ આયરાણી વાહ, ભલકારો કર્યો ને એ તો મારા કુળની લાજ રાખી દીધી. એવી હીરો નતો ભાઈ, પોતાના છોકરાનો ઓળખ તરત જ કાંઈ રાત થઈ ગયો તોય. ત્યાં પાછો આવ્યો એ કે આ તો પોતાનો છોકરો બની નાખ્યો. પોતાનો છોકરો કોઈ મારે ક્યાંય જગતમાં બીજું છે એવું કાંઈ બન્યો? હક કરું હું આનો. આ તો કે આ તો હવે તમે એમ કરો આયરાણીને બોલાવો અને બૈરાના હંમેશને માટે હૃદય કોમળ હોય છે. તો જોઈ આંખું ફોડી નાખે પગની પાઈની ને રોવે નહીં તો એ માનવું કા નવગણ, રોવે તો માનવું કા પોતાનું. આ ખાતરી બોલાવો આયરાણીને એટલે તરત ચૂક્યા આવા બેઠા. બોલો રાજ શું છે તમે ક્યાંની ચૂકશું બે કાઢી નાખો હા અને પગની પાણીને ઘોડીને વૈયા લાવો. અને ધડ પોતાની કડમાંથી કટાર કાઢી અને ઢોરબુસને ડબો જામને બંને કાઢી ગયું પગની પાણીને ઘોડીને. વાહ આયરાણી વાહ. તો ઉભો તો હા? રાત પડે. હે, યાર. પણ કાંઈ મેળ પડ્યો તોય ફાંસી કીધું ને હે પાસે કીધું ને આને પણ એનું એમ કે તમે આને જાણતા નહીં. આ કે એકની હાથા છોકરોના મિલી નાખી ગઈ ખોરડું છે. આ કાંઈ સમજાયું? એટલે અરે ઓળખતા જ નથી કે પણ એવું કંઈ બન્યું નહીં કે ન માનવામાં આવ્યું. પણ દેવાજ બદલને પસંદ થયા. જમીન વગેરેનું અર્પણ પત્ર દેવાજ તો બદલને અર્પણ કર્યું અને જુનાગઢ અમે આની પ્રયાણ કર્યું. પ્રયાણ કરતા આ વાતને વરસ 12 વી ગયા. નવગણ પણ યુવાન થઈ ગયો અને રાતથી જેવા જ બદલના દિલના અંકુરો એવા ઘોળાય છે કે એક વખત નવગણને ગાદી બેહારવું એટલે બેહાર આવી અને કલ્પના રાત બી ઘૂંટાયા કરે પણ ન મળે. સમયને દાદા દેવા એક દિને સમયે ભાત લઈને આવ્યો વાળની કે બાપા તમે રોટલા ખાઈ લો અને લાવો ઘડી ઘર.
એક ઉથલને બીજી ઉથલે તરત ભરાણું પાયસીમાં પછી કરીને જોયું તો ને તારું પિત્તળના કડા જેવું છે પણ હવે ભલે ભલે દુબા પપ્પાને વાત કરી કાપા કાંક કડા જેવું ભરાણું છે તો કે વાંધો નહીં બટા હવે તમે ઘર તરફ જાઓ હા અને એ હું કાઢી લીધું હાથ ધરું તમને હોના નીકળ્યા માથો માથ ભરેલા ભગવાને એની બધી આશા પૂરણ કરી અને ગામે ગામમાંથી આહિરોને બોલાવી તૈયારી કરી અને રાહરના લગ્ન માણવા ચડાવ્યા પહેલા ખૂણે ખાસેથી આવ્યા બધા આહિરોને કીધું કે ભાઈ બધા તમે એક કાનેથી જાઓ મારે મારા દિલની વાત કરવી છે સોલંકીને આમંત્રણ દેવાનું. હા. કે આપણે જુનાગઢ જવું અને આને આમંત્રણ દેવું છે મોટો માણસ આપણે આંગણે આવે તો આપણું આંગણું દીપે એમ કે ભાઈ પટેલ તમારી ઈચ્છા તો એમ કરી હાલો ને જઈ કોઈ આ હાંડિયા ઉપર કોઈ ઘોડા સવાર કોઈ પગપાળા અડધેક પહોંચીદારે પહોંચ્યા એટલે સાંઈ જ્યાં હારા આવ્યા જોવા બધું કહે છે ભાઈ અહીંયા વિહામો ખાઈ ઘડી આવો બાબુ, આવો બાબુ. કહુંબા બહુંબા પી ઘોડા પરો ખાય હાંડિયા પરો ખાય ને આપણે ઘડી કહુંબા પાણી કરી દઈએ તે એમ કરો પટેલ હવે કે આપણે તમને મારે આ દિલની વાત કરવી છે હવ ડાયરો એક કાનેથી જાઓ ડાયરો એક કાને થયા અને કીધું કે આ છે રા નવઘણ અને જેથી સોલંકીને હાથે કપાણો તો મારો ઉગો હતો આ રા નવઘણ છે અને આપણે કાંઈક બેહારવો છે અને સૌ ભાઈઓ તૈયાર થાવ સિદ્ધરાજ સોલંકીને આમંત્રણ આવી મોકલાવ્યું એટલે એને કહ્યું કે ભાઈ તમે સત્તા હોય તો નીકળી જવાય હતા માન્યું નહીં ન માને? હાથ ભરાયેલો કે લાવો. જીવાણું કરવું છે તો જમાવટ કરી માર્યો અહીં આંકડો માં ખોડિયારીનું નામ લઈને નવગણ આ સોલંકી એક જીવતો ન જવો જોઈએ એમાંથી અને માથા મૂઈ ઉડાવવા ફટાફટ. અને બાજરાના ડુંડા ડુંડો ભાઈ તો કારણ કે ઘરનો હાઉસ કહેવાય આને ભાઈ ઘડીકમાં માણસોને એમ થાય કે આગળ આ નવગણ ઘૂંઘલીતા થઈ જાય અને ઘડીકની માલિકો એમ થાય કે નવગણ આગળ સોલંકીઓને ઘાસની માં કાપી નાખે માણસો ભાગવા મળ્યા ગુર્જર તરફ કે રા નવગણનો જય હો રા નવગણનો જય હો મારા જીવ બચાવવા નીકળી ગયું અને અહીંયા આવડો ને ખૂંધિયા નવઘણ ને બ્રાહ્મણોને બોલાવીને રાજ્ય અભિષેક કર્યો હવે આહીઓ વિદાય નવઘણ પાસેથી લઈને દિવાળી બોદર કે ભાઈ બેનના લગ્નમાં ટાઈમસર પહોંચી જજો ભાઈ કે વાંધો નહીં આપા હવે અહીંયા લગ્ન લેવાયાણા ગામને પાદર જાન આવી ગઈ જાહર વિચાર શૂન્ય બની ગઈ કે મારો ભાઈ જવતી આવ્યો દીકરીને તૈયાર કરી કુમકુમની કપાળમાં એડ કરી બાયુરાઓ બાવડા સુધી લંગડમ મંડપમાં લાવ્યા કન્યાદાન દેવાની વિધિ પૂર્ણ થઈ પણ ફેરા ચાલુ થયા પણ કે ઘણ આવ્યો એ મારો ભાઈ તો ભાઈ આવી રીતે કલ્પના કરે છે આ તો આવ્યો. ભાઈ ત્યાંના ધંધુભી વહી ગયા તરત કે જય હો રાનું ઘરનું જય આવી લગ્નના જતરોયમાં બેનને કીધું કે માગવું હોય માગ તારે હું તું જે માગી દેવા તૈયાર છું કેમ કે ભાઈ આ બધું તમે જ કર્યું નહીં મારે લીધી જોહે એવી તું તારે તું કાપડું કરજે ને હા. એમ કે જા કબૂલ છે હવે આને ભાઈ ઢોર માળ રાખડનો સારું બોળા પ્રમાણમાં હતું કાંઈ કોઈ વાંધો નહોતો પણ પહેલા વર્ષ મેં નોખ્યું જેમ તેમ કરીને વરસ લીધું બીજે વર્ષે એક સાંટોય નોખી એ તો હો ગામનું ઈ કીધું ભાઈ હવે હોની રીતે હિજરત કરવા હવે નીકળી જાઓ ભાઈ ગમે ત્યાં હવે આ શું કાંઠો ઉઠાવીને સિંધમાં આવ્યા ન્યાય ઉકલ ઘાસ સારો જોયો પાણી પોવા પ્રમાણમાં જોયું કેમ કે અહીંયા આપણે નીરવા
હાલ્યો જાહે એમ કરી રોકાણા હતા. બે જણ જિંદો મુસલમાન શિકારે થઈ ગયો. રજવાડો પેલા શિકારે ચડવું પડતું ગમે તે હોય નકર એનું રાજ તપે નહીં. શિવલહેરી હવે આ શિકારે થઈ ગયો પરદેશી માણસને જોયા પછી ગયા અને તારા તરફ ગયો ત્યાં જાહલને જોઈ. એના રૂપની અંદર સિંધો મુસલમાન ફસાઈ ગયો. એ કે ભાઈ તમે લગ્નમાં ના કરવા તમારી સાથે. એમ કે હું તો પરણેલી છું. તો કે બળાત્કારે લગ્ન કરવાના. એમ કે પછી તો સમય સૂચના એની જાહેરને વાપરી. એ કે મારે વરસ છે 3 મહિના વહી ગયા ને 3 મહિના તમે શાંત થઈ જાઓ તો હું ચોક્કસ તમારી સાથે લગ્ન કરીશ. સુમરો શાંત થયો. બીજાને હવાલે છોડી મૂક્યા અને આને બેને કેજમાં રાખ્યા. જાહેર એવી ઠેકાણે રૂમમાં પૂરી રસોડાની અંદર રૂમ મકાનોની કાંઈ ઉપર હેઠે ન હોવાય, હેઠેથી ઉપર ન જવાય એવા મહેલની અંદર જાહેર ન રાખવા મળ્યું. સૌથી મોટું અને એક પણ કે મુંજાને નોકો રાખ્યો. 2 મહિના વી ગયા કે જાહેર માખો યારનું સ્મરણ કર્યું કે મારા ભાઈ સિવાય મને અહીંયા કોઈ છોડાવી શકશે નહીં. માનું આરાધનો છે ને એ વસંત પૂજા અંતર જે આરાધના થાય ને એટલે ધીરે મૂળું આવ્યું. એક મેરી લૂંટતો હતો એના 4 વીડિયાને પૂરો કર્યો. એના લુગડા પહેરીને રાહુલ ત્યાં રહેતી હતી મેલે આવ્યું. ત્યાં બહાર ઉઘડી હતી તે મારી પાસે કાંકરો ગાવા દીધો. એ રાહુલ તો કાંઈ હોતી નથી. મીઠું કર્યું બહાર બેસું કે લે તો મૂંઝો સમર્થીમાં લખે છે એ કે તમે આ મારા ભાઈને હાથો આથી આવો અને મારી લાજ જાય. તેમ કે વાંધોની મૂસો હાથ કરી અને મૂંઝો ઘોડે સવાર મારતે ઘોડે આવ્યો જુનાગઢ. જુનાગઢના ડુંગરા જોયા કે હે ગિરનારી બાવા અમારું ધ્યાન રાખજે. આવી કલ્પના કરતો જાય. ત્યાં પહોંચી ત્યાં દિયા મોણસા કાઢ નાખ્યો પેલા દિયા તમે ધીમે મોડે ગયો. કાઢજો વળી. ઘટની કોરે રાંગે ફર્યો પણ કાંઈ ન કર્યો નહીં. પછી અને એક સંત મહાત્માની ઝૂંપડી ગયા. વજનમાં કહે છે ને કે ધર્મ કરે ધનનો ઘટે. આ તો બીજી આવે છે બધું. મારે ગાવાનું તો રહી ગયું. હવે આપણે જવા જોઈએ. નહીં દીપ કહે પીઠનો પેચ ન મેળવે. પૌડું આવે પછી આને જુનાગઢ આવ્યો જુનાગઢ જુનાગઢ આવ્યો. સતમાત્માની ઝૂંપડીએ જઈને કીધું કે હકીકત બનેલી વાત કરી. બાપુ આમ છું હમ. તો કે તમે નવઘણ એમ હાથવા જ ન મળી શકો. આટલી એક જ તમે ધક્કા. આજથી એક જણ ખડ ખરીદવા નીકળે છે એના માન્યતા ઘોડા ઉપર બેસીને તમે ડુંગરની હિખરીમાંથી ઉપર પાકલ ખડ ભેળું કરાવો આમાં બધે ભજન થશે. અને આ ખડ એની લાઈનમાં બેસો તો થોડો પાડે છે. તો તમને હાથવા જ મળે. હવે 8મી દી આવ્યા અને આ તો ખડનું તૂટ પડી બેઠો તો જ જી. હમ. ગરાગોની આવી શાંતિથી વાતું કરે છે. આ નવઘણ અનુક્રમ મને કાંઈ છે આવ્યા આની પાસે કે જુવાન ખડ હારું રહ્યો બોલ હું આવું તો છે કે આપવામાં તો કઈ ખામી નથી દીધી. કાંઈક બાકી રહી ગયું પણ બાકી રહી ગયો હોય એ ધારી રહ્યો છું. ઓળખાણ પડે છે કાંઈ ઓળખાણ જી પડતી પડી જાય ક્યાંક જોયા હોય એવું લાગે છે. પછી એની કહેથી સમરથી છોડીને આપી કીધું આની અંદર બધું લખેલું છે. ઝારની સીટી ક્યાંથી ઉપડે એ ગાજો બાબા પણ આવશે આપણું ગળું ન કામ કરે નથી. થોડીક તો ગાવ 1-2 કડી ન આવડે. ઘણી છે આવી. 1-2 કડી ગાવ બસ એક બે કડી જવા દો.